शहर के आजवा रोड पर महानगर सेवा सदन द्वारा रात्रि बाजार का उद्घाटन किया गया। आज वडोदरा महानगर सेवा सदन द्वारा शहर के आजवा रोड पर रात्रि बाजार का उद्घाटन किया गया, जिसमें काफी लोग उपस्थित थे। आज बड़ौदा महानगर सेवा सदन की तरफ से ये रात्रि बाजार का आयोजन किया गया है और ये रात्रि बाजार हाईवे को टच है, तो इसमें दो चीज़ की भीति नज़र आती है, डर नज़र आता है कि ये हाईवे के ऊपर 24 घंटा जो हाईवे चालू रहता है, यहाँ पर तरह तरह के लोग आते हैं और रात्रि बाजार जो बनाया है नगरजनों के लिए बनाया है, लेकिन शायद हो सकता है कि नगरजनों को इसका ज़्यादा लाभ नहीं मिल सकता है। दूसरी बात यह है कि यहीं पर बड़ा अपार्टमेंट है और बड़ा अपार्टमेंट के बगल में ही बनाया है, तो ये सोचना चाहिए था कि इस बगल में बनाया जाए कि नहीं, क्योंकि यहाँ के नागरिक आने वाले नागरिक हैरान होने वाले हैं और यहाँ हाईवे पर होने के लिए तरह तरह की बदमाशियाँ भी हो सकती है। इसलिए यहाँ पर पुलिस स्टेशन का होना भी जरूरी है ताकि कोई भी ऐसी घटना घटे तो उसको रोक सके। वहीं दूसरी ओर शहर के हरनी रोड विस्तार पर भी पानी की टांकी का उद्घाटन किया गया, जिससे वहां के लोगों को पानी के संकट से निजात मिलेगी। ऐश्वर्यं निर्विघ्नेन शुभं भवतु। विधि करवानी भारत माता की जय स्वामीनारायण। સયાજીપુરા ટાંકીનું પણ આજે લોકાર્પણ થશે, જેનાથી પણ અહીંયાના વિસ્તારના લોકોને પાણીની સુવિધા મળી શકે અને વોર્ડ નંબર 5 આવે ત્યાં પણ અમારા માન્ય મેયરશ્રી, ધારાસભ્ય શ્રી મનીષાબેન, સાથે વિરોધ પક્ષના નેતા, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્રભાઈ અને આ જ વોર્ડના કોર્પોરેટર બધા જ ભેગા થઈ અને અમારા કોર્પોરેશનના બીજા પણ કોર્પોરેટરોએ ભેગા થઈને એક અમારા વડોદરા શહેરના નગરજનોને પાણીની સુવિધા મળી રહે એ માટેનું આ એક વડોદરા કોર્પોરેશન દ્વારાનું આયોજન, સાથે રાત્રિ બજાર પણ આજે ખુલ્લી મૂકી રહ્યા છે। આજે સયાજીપુરા પાણીની ટાંકીનું ખુલ્લી મૂકવામાં આવશે, નેટવર્ક ચાલુ કરવામાં આવશે। આશરે 8 લાખની ટાંકીનો ખર્ચ કોર્પોરેશન નોટ કર્યું છે અને રાત્રિ બજારનું પણ આજે ખાતમુહૂર્ત છે, જે લગભગ એ 8 લાખના આજુબાજુનો ખર્ચાથી 8 કરોડના ખર્ચાથી ચાલુ કરવામાં આવશે। અને આ વિસ્તારના જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે વોર્ડ 5ના, અને એ જોતાં એવું લાગે છે કે આ જે આજુબાજુનો વિસ્તાર ડેવલપ થાય એ લોકોને ખૂબ મોટી સંખ્યામાં આ ફાયદો થવાનો છે। પાણીનું વિસ્તરણ ખૂબ સારી રીતે થશે, જે પાણીનો પ્રશ્ન આટલા વર્ષોથી રહ્યો છે એનો નિકાલ આવી જશે। એ સાથે આજે નવરાત્રિને શુભ બીજા નોરતે જ્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને વિસ્તારના લોકોને પણ આ ખૂબ ફાયદાકારક રહેશે એવી